નહીં અમારે હા હવે ભાઈબંધ બનાવવા જીયાસ છે ને એના પપ્પાના હાટાનું બાંધી દે કે જીયાસ હા કેતો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જ છો મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અને આજે તો છે ફ્રેન્ડશિપ ડે તો તમને બધાને મારા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે હાલો અત્યારે જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ હવે ફ્રેન્ડશિપ લેવા જવાનું છે બાંધવા જવાનું છે બધું બાકી છે તો પેલા લઈ આવી આજે તો વરસાદ અમારે નથી સારું છે વરસાદ છે નહીં અત્યારમાં સવારમાં હતો થોડી વાર પણ અત્યારે થોડોક બંધ થઈ ગયો છે આમ ઉઘાડ થઈ ગયો જો મસ્ત તૈયાર પણ થઈ ગઈ છું હવે ક્યાં જવાનું છે એ કન્ટિન્યુ રહેજો જઈ છીએ ફ્રેન્ડશિપ અહીંયા ફ્રેન્ડશિપ બાંધે છે બોલો હાલો જો અમે છે ને ફ્રેન્ડશિપ લેવા આવ્યા છીએ જો કેટલા બધા છે અલગ અલગ જો આખા ડબ્બા ભર્યા છે હે જીયાસભાઈ લઈ લીધું છે પિયાને લઈ લીધું છે હાલો પિયાનભાઈ ફ્રેન્ડ જો અમે ઘરે આવ્યા છીએ અને હું મશીને બેઠી હતી ને જીયાસભાઈ ના ફ્રેન્ડ આવ્યો છે જીયાસ ને ફ્રેન્ડશિપ ડે બાંધવા જો જીયુને બાંધી દીધું છે અને જીયાસ છે દેવને બાંધી દીધું કેમ દેવ હેપી ફ્રેન્ડશિપ ડે જો અહીંયા અમારે બંધાય છે શુભમ હેપી ફ્રેન્ડશિપ ડે હા હેપી ફ્રેન્ડશિપ ડે હાલો ફ્રેન્ડ્સ તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે બંધ ફ્રેન્ડ આજ તો અમારા ફ્રેન્ડ જ આવે છે નકરા ઘરે જો અમારા જીયાસભાઈના ભાઈબંધ પાસા 2-3 આવી જશે ને જો શિવ આવી છે સંજય ફ્રેન્ડશિપ લઈ લઈને જો બધા બાંધે છે હાલો જો મને દેવ કે લાવ હું તમને ફ્રેન્ડશિપ બાંધો થેન્ક યુ દેવભાઈ જો તમે આ તો આજ રક્ષાબંધન ની યાદ આવી ગઈ એવું છે આજ આમ જો આ છે ને બધા ગણે છે છોકરાઓ કેટલી તારી ફ્રેન્ડ છે શિવ આને જો 8 અને આને 9 દોસ્તાર છે કે ફ્રેન્ડ જીયાન ગણવા મળ્યો પીયુ ગણવા મળ્યો જો બધા ગણે છે હાલો આવો નવો ફ્રેન્ડશિપ ડે રોજ આવ્યા કરે કેમ શિવ મજા આવે આ મને જો 2 ફ્રેન્ડ તો મારા બની ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો જમવાનું બનાવવાની રજા હતી પણ જમવાની તો કઈ રજા નહીં રખાય ક્યાં જીયાસભાઈ હા જો જીયાસના પપ્પા લાવ્યા છે નાસ્તો તો જીયાસભાઈ અમારે જો ચાઇનીઝ રોલ છે અને છોલે ભટુરે છે એવું છે હાલો ફ્રેન્ડ જો મારા જીયાસભાઈ ક્યાંના હવાના લોહી પીતા હતા મમ્મી મારા જીનલને ફ્રેન્ડશિપ બાંધવા જવું છે તો મેં કીધું હાલ કાંઈ વાંધો નહીં આપણે જઈ સવારમાં ફોન કર્યો તો ભાવ દીદીને પણ એ ફ્રી નહોતા કે તમે બપોર પછી આવજો તો અત્યારે મારે જઈશું 2 ગયા છે બહાર તો મારે બહુ મોડું થઈ ગયું છે 5 વાગી ગયા છે ફાઇનલી બોલો સારું હાલો કાંઈ વાંધો નહીં જઈ આવીએ ચાલો જઈશું તો ઉતારી દીધા છે ને અમે જઈશું કેમ જીયાસભાઈ હા હાલો ભાવ બેનના ઘરે તો ઠીક છે કાંઈ કોન્ટેક્ટ થયો નથી અત્યારે તો અમારે ભાવ બેનના ઘરે પોગી બેસી મહેમાનને રાખવા ગયા એટલે હવારમાં આવવાનું હતું પણ ટાઈમ નહોતો તમારે બહુ ને અમારે થોડું કામ હતું મોડું થઈ ગયું એ આમ છે ઈ છે ને મને 12 વાગે ઈ કે હું 11 વાગે આવું મારે 11 વાગે રાંધવાનું હોય મેં કીધું તમે ટાઈમ લઈને આવજો એમ 11 વાગે મેં કીધું નહીં આવતા એમ અત્યારે અમારે મોડું થઈ ગયું નકર તો 4 વાગે આવવાનું જો હા વાલે મને જીયાસભાઈ હવાના કેતા હતા જીનલના ઘરે જાવ જીનલના ઘરે જાવ જીયાસભાઈ આવ્યા છે ફ્રેન્ડશિપ બાંધવા જીનલ દીદીને કેમ જો હો અમને ખબર જ નહોતી આ ફ્રેન્ડશિપ ડે છે આયો કે ખબર પડી અરે લે બોલો ફ્રેન્ડશિપ ડે છે ઈ જ નહોતી ખબર એવું હતું ખબર તો હશે આ જીએસ તું બાંધી દેશે હરદે અમને ભાઈ વાત ખબર આ લઈને આવ્યા કાક નવું આ લઈને આવ્યો કા આને બાંધી આ તો
તો બ્રેસલેટ જેવું થઈ જાય હે અમાય ગાઈડ મારું ને એટલે ક્યારે છૂટે નહીં અમારે ચોકલેટ ભૂલાઈ ગયું ઉતાવળે. આ લે લે ચોકલેટ હું લાવે કેમ જો જેનું તમે ટેસ્ટનરી લેતા આવ્યો કે કાલ લઈ ગયો અને ભાઈબંધ બનાવવા જીયાસ છે ને એના પપ્પાના હાટાનું બાંધી દે કે જીયાસ હા કે તો આ જમા જીયાસ ભાઈબંધ બનાવી નાખ્યા બધાય હા બાંધવું પડે ને કાલ જીન્સ કેટલા લાવ્યો છો જો દેખો હવે એક બે છે હા જો બધા છોકરાઓ રમે છે આ મહેમાન અમારે શરૂ છે ભાવબેન ના ઘરે કેમ જો અમે છે ને ભાવબેન ના ફેન્સી બાંધવા આવ્યા હતા તો ઈ કે નાસ્તો કરીને જાવ એમ તો જાવ તો બધા નાસ્તો કરવા માટે તો બધા ભેગા થઈ ગયા છે અને આજે તો દેવભાઈ આપણને ભેગા થઈ ગયા છે ક્યારે ભેગા નથી થયા તો બધા નાસ્તો કરે છે મારા જીયાસભાઈ જો સમોસા જીયાસ ને ભાવે છે કે જીયાસ હાલો અમે નાસ્તો કહું છું ક્યારે આવશો હા એ વાત હશે બોલો લે અમાર જીયાસભાઈ અરે કીતા થઈ ગયા ભાઈ કીતા થઈ ગયા એમ કે છે હાલો અમે જઈ ઘરે જો રામભાઈ ચોકલેટ દેવા આવ્યા છે એ કે તમે ન લાવ્યા તો કાંઈ નહીં ક્યાં ફ્રેન્ડશીપ ડે ની હા જો આ બધા બેઠા છે નાસ્તો કર્યો અને હવે બધા હવારે બેઠા છે બધા હાલો ફ્રેન્ડ અત્યારે જો મારે બનાવવાના છે ભજીયા આજ વરસાદ શરૂ હતો એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો ભજીયા ખાવાનું મન થઈ ગયું છે એના માટે જો કોબી છે પછી આ છે બટેકા ડુંગળી લીલા મરચાં ધાણા આ બધું મરચાં જીરું ને બધું ખાંડેલું છે હાલો અને લઈ લીધો છે બેસનનો લોટ બનાવવાના છે ભજીયા હાલો જો પહેલાં છે ને મારે કુંભણિયા ભજીયા બનાવવાના છે તો એના માટે ધાણા લીલા મરચાં અને આ બધું મસાલો નાખી દીધો છે હવે અજમા સોડા અને લીંબુ આ બધું નાખવાનું બાકી છે અને તેલ પણ મૂકી દીધું છે અને આ પછી છે ને અલગ ડોયો બનાવવાનો છે આના માટે ફ્રેન્ડ જો હું ભજીયા બનાવતી હતી ત્યાં અમારા જીયાસભાઈ એના હાટું કે મને આ બનાવી દે તે બનાવી દે હું બનાવું તારે ગપ ગોટા બનાવવા છે તો મારે જો પ્લાન ફેરવવો પડ્યો પાછો જીયા સાટું થઈને ગપ ગોટા મૂક્યા છે અને આ ડોયો મેં સાઈડમાં મૂક્યો તેલે સાઈડમાં કર્યું આવું છે બોલો છોકરા કે એ કરી દેવું પડે છોકરાથી વિશે શું જો કેવા વખાણ કરે મોટાથી ના વખાણ કરે તો સારું આપડા બની તૈયાર થઈ ગયા છે જીએસભાઈ ને અમારા ગોટા ખાતા હતા એ બનાવી નાખ્યા જીવ હાલો ફ્રેન્ડ આજનો બ્લોગ આ એન્ડ કરશું કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય